પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યું. ક્ષત્રિય સમાજના લોકો તેમને માફ કરવાના મૂડમાં નથી. પરેશ ધાનાણીએ આજે ફરી એક વખત નિવેદન આપ્યું છે. ગઈકાલે તેમણે નિવેદન આપ્યું હતું, પરંતુ આ નિવેદનને લઈને આજે ચર્ચા કરવી જરૂરી છે. પરેશ ધાનાણીએ કહ્યું છે કે પટેલો અને બાપુઓ હરકપદુડા થયા અને ભારતીય જનતા પાર્ટીના જે બીજ રોપ્યા એમાં ઘણું બધું પાણી રેડ્યું અને ભારતીય જનતા પાર્ટીને મોટી કરી દીધી. 2015માં પાટીદાર અનામત આંદોલન આવ્યું ત્યારે પટેલોને ખબર પડી અને હવે બાપુઓનો વારો છે. આ પ્રકારનું નિવેદન પરેશ ધાનાણીએ આપ્યું અને તેનો જવાબ આપ્યો છે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા. તેમણે કહ્યું છે કે આખી જે કોંગ્રેસની જે ઘાણ છે તે દાઝેલી છે. પરેશભાઈ એકલા દાઝેલા નથી, આખી કોંગ્રેસની ઘાણ દાઝેલી છે. ભાજપ વસુધૈવ કુટુંબકમમાં માને છે, કોંગ્રેસ આમાં માનતી નથી. આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસની ગુંડાગીરીથી કંટાળી અને પાટીદારના લોકો ગુજરાતમાં પરિવર્તન લાવ્યા અને આમાં બાપુઓનો પણ પૂરો સહકાર હોવાની વાત તેમણે કરી. પરંતુ શું ચૂંટણીના આ મુદ્દાઓ છે?